નમસ્કાર. ટાર સેકન્ડરીની પ્રિલિમ પરીક્ષાની તૈયારીઓમાં આજે આપણે ગુજરાતી વ્યાકરણનો અભ્યાસ કરીશું. ગુજરાતી વ્યાકરણના મોટાભાગના બધા ટૉપિકનો સમાવેશ મેં આ વિડીયોમાં કર્યો છે. જેમનો મુખ્ય વિષય ગુજરાતી હોય એમને પાર્ટ 2 માટે આ ટૉપિક ખૂબ જ ઉપયોગી બનશે. એના સિવાય જે પાર્ટ 1 જે દરેક માટે કોમન હોય છે એમાં 15 ગુણનો જે ગુજરાતી પૂછાય છે એમાં પણ આ વિડીયો કામ આવશે. તો ખૂબ જ ઝડપી રિવિઝન માટે આ વિડીયો ખૂબ જ અગત્યનો છે. કાલે જે પરીક્ષા છે પ્રિલિમ્સ પરીક્ષા, અને એના માટે આ વિડીયો તમને ઉપયોગી બનશે એવી આશા રાખું છું. ચાલો શરૂઆત કરીએ. સંજ્ઞાથી. વ્યક્તિવાચક સંજ્ઞા વ્યક્તિ કે પદાર્થને ઓળખ આપવા માટે વપરાતું વિશેષ નામ. ઉદાહરણ તરીકે સોમવાર, સાબરમતી, ઉત્તરાયણ વગેરે. જાતિવાચક સંજ્ઞા વ્યક્તિ કે પદાર્થના આખા વર્ગ કે જાતિને દર્શાવતી સંજ્ઞા. ઉદાહરણ તરીકે પર્વત, જિલ્લો, વડ, તહેવાર વગેરે. સમૂહવાચક સંજ્ઞા કોઈપણ વર્ગની વ્યક્તિઓ કે પદાર્થના સમૂહને દર્શાવે છે. ઉદાહરણ તરીકે પૂળો, પંગત, ટોળું અને ઢગલો. દ્રવ્યવાચક સંજ્ઞા જે વસ્તુઓ જથ્થામાં દ્રવ્ય રૂપે રહેલી છે જેનું વજન કે માપ થઈ શકે. ઉદાહરણ તરીકે ચોખા, લોટ, ઘી, તેલ, ઝેર. ભાવવાચક સંજ્ઞા અમૂર્ત બાબતોને દર્શાવનારી સંજ્ઞા. ઉદાહરણ તરીકે ગુસ્સો, દરદ, પ્રેમ, પ્રામાણિકતા, મૂર્ખતા વગેરે. હવે આપણે અભ્યાસ કરીએ અનુક વિશેનો, કે શબ્દોની સાથે જોડાઈને આવતા પ્રત્યયને અનુક કહે છે. અનુક 5 છે. એ, ને, થી, માં અને ના, ની, નું, ના. આ અનુક છે. ઉદાહરણ આપ્યું છે કે ઉનાળામાં ઘરમાં લોકોને બધું ગમે. વડાપ્રધાને લોકોને આશ્રમમાં રહેવાની ના પાડી. હવે ઉનાળામાં તો માં જે છે એ અનુક થયો, ઘરમાં એ પણ અનુક થયો, અને વડાપ્રધાન લોકોને આશ્રમમાં રહેવાની ના પાડે એમાં લોકોને ને જે છે ને અનુક છે, અને આશ્રમમાં માં એ પણ અનુક છે. એના સિવાય એક ઉદાહરણ જોઈએ કે ઘોડે સવાર તરત જ ઘોડાને હાંકી મૂક્યો, તો ને એ અનુક છે. હવે વિશેષણનો અભ્યાસ કરીએ. નામના અર્થમાં વધારો કરતા પદને શું કહેવામાં આવે છે? વિશેષણ. ઉદાહરણ તરીકે નગરમાં દયાનંદ મહંત હતો. ત્યાર પછી રૂપના આધારે પ્રકાર. વિકારી તો જે નામના લિંગ વચન પ્રમાણે ફેરફાર થાય એટલે કે વિકાર થાય. એક્ઝામ તરીકે રૂપાળી. પછી અવિકારી કે નામના લિંગ વચન પ્રમાણે ફેરફાર ન થાય. ઉદાહરણ તરીકે મહાન. સ્થાનના આધારે વિશેષણના પ્રકાર. અનુવાદ વિશેષણ નામની પહેલા આવે. ઉદાહરણ તરીકે રજિયામણું દ્રશ્ય સૌને, રળિયામણું દ્રશ્ય સૌને ગમે. વિધેય વિશેષણ વિશેષણ નામની પછી આવે છે. ઉદાહરણ તરીકે ભારતના લોકો દયાળુ હોય છે. એમાં દયાળુ જે છે એ વિશેષણ. અર્થની દ્રષ્ટિએ પ્રકાર. ગુણવાચક વિશેષણ નામનો ગુણ બતાવે છે. ઉદાહરણ તરીકે મીઠી ચા સ્વાસ્થ્ય માટે સારી. ચા પીવી સ્વાસ્થ્ય માટે સારી છે. નેતાજી સાદું જીવન જીવતા હતા. સાદું. સંખ્યાવાચક વિશેષણ નામની સંખ્યાનો ઉલ્લેખ કરે છે. 2 પ્રકાર, નિશ્ચિત અને અનિશ્ચિત. ક્રમવાચક વિશેષણ નામનો ક્રમ બતાવનારને શબ્દને ક્રમવાચક વિશેષણ કહે છે. જેમ કે રાજેશ્વરી 9મું ધોરણ ભણે છે. 9મું ધોરણ. વચ્ચેનો લાડવો તમે લઈ લો. વચ્ચેનો. પરિણામવાચક કે નામનો માપ કે જથ્થો દર્શાવનાર જે હોય એને પરિણામવાચક કહેવામાં આવે છે. રાણી પાસે અઢળક સોનું હતું. બધાએ બધાનો અધિક લાભ લીધો. તો અઢળક અને અધિક એ પરિણામ દર્શાવે છે. સાર્વનામિક વિશેષણ જોઈએ કે સર્વનામ પદનો ઉપયોગ કરીને નામના અર્થમાં વધારો કરે છે. અમારો લીમડો વાવાઝોડામાં પડી ગયો. અને બીજું ઉદાહરણ તેમની બોટ ડૂબી ગઈ. ત્યાર પછી પ્રશ્નવાચક વિશેષણ પ્રશ્ન પૂછવા વપરાતા પદ. ઉદાહરણ તરીકે સભામાં કયા માણસો હતા. સાપેક્ષ એક પદની અપેક્ષાએ બીજું પદ વપરાય. જે, તે, જેવો, તેવું. ઉદાહરણ તરીકે જેવા બી વાવશો તેવા ફળ મળશે. દર્શકવાચક નજીકની કે દૂરની વ્યક્તિ વસ્તુ સૂચવવા માટે. ઉદાહરણ તરીકે પેલી સ્ત્રી, પેલું વૃક્ષ. વિશેષણનું વિશેષણ વિશેષણ માટે વપરાતું વિશેષણ. ઉદાહરણ તરીકે ઘણા કદરૂપા જોકર. તો આ વિશેષણનો ટોપિક હતો. ત્યાર પછી ક્રિયા વિશેષણ વિશે જોઈએ. ક્રિયાપદના અર્થમાં વધારો કરે ને તેને ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે. મુખ્ય પ્રકારો. રીતિવાચક ક્રિયાની રીત સૂચવે છે. ઉદાહરણ તરીકે બારી ટપોટપ બંધ થઈ ગઈ. સમય કાળવાચક ક્રિયાનો સમય સૂચવે છે. ઉદાહરણ તરીકે મહેશ્વરીએ 2 કલાક વાંચ્યું. ત્યાર પછી સ્થળવાચક ક્રિયાનું સ્થળ સૂચવે છે. ઉદાહરણ તરીકે ફૂટબોલ મેદાનમાં રમાય છે. ગાડી ત્યાં ઊભી છે. પરિણામવાચક ક્રિયાનું પ્રમાણ કે માપ સૂચવે છે. ઉદાહરણ તરીકે પ્રમાણસર ખાવું, ઓછું બોલો, ઓછું પાણી પીવું.
ક્રમવાચક ક્રિયા વિશેષણ ક્રિયાનું ક્રમનું સૂચન કરે છે. તમે પહેલા આવો, રાજા પ્રજાની પાછળ ચાલતા હતા. નિશ્ચયવાચક ક્રિયાની નિશ્ચયતાનું સૂચન કરે છે. તે રોજ અવશ્ય વાંચે છે. તે શાળાએ જરૂર આવશે. નિષેધ નકારવાચક ક્રિયા વિશેષણ ક્રિયાની નકારતાનું સૂચન કરે છે. તમારા પાસેથી ઘી ન લેવાય. કારણ હેતુવાચક વિશેષણ કે ક્રિયા થવાનું કારણ દર્શાવે છે. ઉદાહરણ તરીકે બાળકો રમવા જાય છે, મહેમાન જવા માટે ઊભા થયા. હવે આપણે જોઈએ ટોપિક સમાસનો. બે કે તેથી વધુ પદો જોડાઈને એક પદ બને તેને સમાસ કહેવામાં આવે છે. પ્રથમ પદને પૂર્વપદ અને બીજા પદને ઉત્તરપદ કહેવાય. પ્રકારો એના જોઈએ. પહેલું છે દ્વંદ્વ સમાસ. પદો સમાન મોભો ધરાવે અને અથવા ઉદાહરણ તરીકે નોકર માલિક, નોકર ને માલિક, 9 10, 9 કે 10. દ્વિગુ સમાસ. સમાસમાં પૂર્વપદ સંખ્યાવાચક વિશેષણ હોય અને વિગ્રહ સમય સમૂહનો ભાવ દર્શાવે. જેમ કે અષ્ટ પ્રધાન, અષ્ટ જે છે પૂર્વપદ છે અને ઉત્તરપદ એ પ્રધાન છે. દ્વિપક્ષ, દ્વિ જે છે પૂર્વપદ છે અને ઉત્તરપદ પક્ષ છે. અષ્ટાધ્યાય, એમાં અષ્ટા જે છે એ પૂર્વપદ છે અને અધ્યાય એ શું છે? ઉત્તરપદ. નવરાત્રિ, અઠવાડિયું એ બીજા ઉદાહરણ છે. કર્મધારય, વિશેષણ અને વિશેષ્યનો સંબંધ. ઉદાહરણ તરીકે મહોત્સવ, ઉત્સવ કેવો? મહાન ઉત્સવ. પરદેશ, દેશ કેવો? પર. મહાશાળા, શાળા કેવી? મહા. બંને પદો વિશેષણ વિશેષ્ય સંબંધથી જોડાયેલા હોય છે. પૂર્વપદ વિશેષણ હોય અને ઉત્તરપદ વિશેષ્ય નામ હોય. મહોત્સવ, મુખ્યમંત્રી, મધ્યરાત્રિ, નવયુગ, પરદેશ, મહાશાળા વગેરે ઉદાહરણ. ઉપપદ સમાસ. સમાસનું ઉત્તરપદ ક્રિયા ધાતુ હોય. બંને પદ વચ્ચે વિભક્તિ સંબંધ હોય છે. સમાસનું વિગ્રહ કરતી વખતે નાર પ્રત્યય લાગે છે. જેમ કે સ્વર્ગસ્થ, સ્વર્ગ પૂર્વપદ અને સ્થ ઉત્તરપદ. રહેવું, સ્થ એટલે કે રહેવું, સ્વર્ગમાં રહેનાર. પંકજ, વ્યાજખોર, મનોહર, મનને હરનાર. મધ્યમપદ લોપી. પૂર્વપદ અને ઉત્તરપદ આપેલા હોય અને અન્ય મધ્યમપદનો લોપ થતો હોય, વિગ્રહ કરતી વખતે વચ્ચે કડીરૂપ શબ્દ ઉમેરવો પડે. જેમ કે ટિકિટ બારી, ફરિયાદ પેટી, આગ ગાડી, સિંહાસન, આરામ ખુરશી, ઊંટ ગાડી વગેરે. બહુવ્રીહી સમાસ જોઈએ. બંને પદો વચ્ચે ઉપમાન, ઉપમેય અથવા વિભક્તિનો અથવા વિશેષણ વિશેષ્યનો સંબંધ અને આખું પદ અન્ય કોઈ વિશેષણ તરીકે હોય છે. વિગ્રહ સમયે જેનું, જેની, જેનો, જેમાં, જેને વગેરે સર્વનામ વપરાય છે. જેમ કે મયુર વાહિની, મયુર જેનું વાહન છે તે. અન્ય માટે વાપરેલો વિશેષણ. અમર્યાદ, ન બાપુ, અજાણ, ગજાનન, હતાશ, શરણભંગુર, અભેદ. સિંહ વાહિની, સકર્મક, નિરોગી, નિડર, અવિભાજ્ય વગેરે. અવ્યયી ભાવ સમાસ. એક પદ અવ્યય હોય અને તેની અસર સમગ્ર સમાસના પદ પર થાય તેવો સમાસ. પૂર્વપદ અવ્યય હોય. પ્રત્યય કયા કયા લાગતા હોય છે મોટાભાગે અવ્યયી ભાવમાં? તો યથા, પ્રતિ, આ, ઉપર, અધો, સ વગેરે પ્રત્યયો લાગે છે. જેમ કે પ્રતિનગર ઉદાહરણ આપ્યું છે. યથામતી, પ્રત્યેક, પ્રતિમાસ, યથાશક્તિ, સહપરિવાર વગેરે. પછી તત્પુરુષ સમાસ જોઈએ. બંને પદોનો વિગ્રહ કરતી વખતે વિભક્તિનો ઉપયોગ વિગ્રહ કરતી વખતે ને થકી વડે દ્વારા ને માટે અંદરથી ઉપરથી નો, ની, નું, ના પ્રત્યયનો ઉપયોગથી થાય છે. તત્પુરુષની અંદર જે વિભક્તિ છે એનો પણ આપણે થોડો અભ્યાસ કરી લઈએ. કે કર્તા વિભક્તિ એ, દ્વિતીય ને, તૃતીય થી થકી વડે, ચતુર્થ માટે, કાજે ને માટે, પંચમી થી, માંથી, અંદરથી, ષષ્ઠી નો, ની, નું, ના, સપ્તમી માં, પર. સંયોજક જોઈએ આપણે કે બે પદને, બે શબ્દોને, બે શબ્દ સમૂહને કે વાક્યોને જોડવાનું કાર્ય કરે છે. સમુચ્ચયવાચક સંયોજક પ્રકાર પહેલો. અને, ને, તથા, તેમજ, ઉપરાંત, વળી. પર્યાયવાચક સંયોજન એટલે કે અર્થાત વિકલ્પવાચક સંયોજન કે, અથવા, અગર, વા, યા. વિરોધવાચક સંયોજન પણ, છતાં, છતાં, પણ, તો, પણ, છતાં, જો કે. અનુમાનવાચક સંયોજક એટલે માટે, તેથી, જેથી. કારણવાચક સંયોજન કારણ કે, કેમ કે. શરતવાચક કે સહસંબંધવાચક સંયોજક જેને, જ્યાં, ત્યાં, જેમ તેમ, જો તો, જ્યારે ત્યારે. દ્રષ્ટાંતવાચક સંયોજક જેમ કે. હવે આપણે ક્રિયાપદના પ્રકાર જોઈએ. ક્રિયા બતાવનાર પદ. શું મુખ્ય કર્મ, કોને ગૌણ કર્મ. પ્રકાર જોઈએ એના.
સકર્મ ક્રિયાપદ, ક્રિયાપદો કર્મ સાથે વાક્યમાં પ્રયોજાય છે. ઉદાહરણ તરીકે મોહન વાંસળી વગાડે છે તો વાંસળી એ કર્મ છે. અકર્મ ક્રિયાપદ, ક્રિયાપદ કર્મ વગર પ્રયોજાય છે. અમિત લખે છે, રાજા રાજ કરે છે. દ્વિકર્મ ક્રિયાપદ, ક્રિયાપદ બે કર્મ સાથે પ્રયોજાય છે. ઉદાહરણ સુશીલા વિદ્યાર્થીને પાઠ ભણાવે છે. સહાયકારક ક્રિયાપદ, કાળ અને અર્થ સૂચવવામાં મદદ કરે છે. ઉદાહરણ તરીકે મીના ગીત ગાતી હશે, મીનાને ગીત ગાવું છે. સંયુક્ત ક્રિયાપદ, બે ક્રિયાપદો સંયુક્ત રીતે વપરાય છે. આ પુસ્તક વાંચી લો, મયંક પડી ગયો. જોડણીનો જે મેં વિડીયો એક બનાવેલ છે એ તમે જોઈ લેજો, બરાબર. અને છતાં પણ આપણે થોડું ઘણું સમજી લઈએ કે ભાષામાં મુખ્યત્વે નીચે મુજબના શબ્દો મળે છે: તત્સમ શબ્દો, તદ્ભવ શબ્દો, પરપ્રાંતીય શબ્દો, અન્ય શબ્દો, રસ્વ અને દીર્ઘ. નિયમ એક જોઈએ કે શબ્દને છેડે લાગતા એક કે એકા પ્રત્યે રસ્વ લખાય છે. શૈક્ષણિક, પ્રારંભિક, નિહારિકા એમાં જે રસ્વ આવશે એક પ્રત્યે આવે છે એના કારણે. નિયમ 2, ઈત અને ઈતા પ્રત્યે રસ્વ લખાય છે, જેમ કે અંકિત, પ્રકાશિત, સંસ્કારિતા અને સંયોગિતા. નિયમ 3, શબ્દના છેડે લાગતા ઈય અને ઇન પ્રત્યય દીર્ઘ લખાય છે, જેમ કે રાજકીય, વંદનીય, અર્વાચીન, કુલીન. નિયમ 4, મૂળ શબ્દના છેડે આવતા ઇન્દ્ર, ઈશ, ઇક્ષ, ઇક્ષાવતી, મતી, ગિરી પ્રત્યય દીર્ઘ લખાય છે, જેમ કે જ્યોતિન્દ્ર, રવિન્દ્ર, પરીક્ષક, અંતરિક્ષ, ભગવતી, તારામતી વગેરે. નિયમ 5, રહના જોડાક્ષર તરીકે આવતા રેફની પૂર્વે આવતા ઈ કેવું દીર્ઘ લખાય છે. મૂર્ખ, કીર્તિ, ચૂર્ણ, પૂર્વાલય, દીર્ઘ, શીર્ષક વગેરે. તો આ થોડા ઘણા આપણે નિયમો જોયા. બીજા તમારે જો નિયમો વધુ જાણવા હોય તો મારા જોડણીનો વ્યાકરણનો વિડીયો એક બનાવેલો છે, પ્લેલિસ્ટમાં ગુજરાતીમાં મૂકેલો જ છે, એ જોઈ લેવું. દ્વિરૂક્ત અને રવાનુકારી પ્રયોગનો ટોપિક જોઈએ. દ્વિરૂક્તિ, એકનું એક પદ બેવડાય. ઉદાહરણ તરીકે ઘેર ઘેર, ધીમે ધીમે, ઠેક ઠેકાણે. રવાનુકારી, અવાજ કે નાદનું તત્વ પ્રગટાવતા શબ્દો. ઉદાહરણ તરીકે ટીન ટોન, ગડગડાટ અને ખદબદ. નિપાતનો ટોપિક જોઈએ. જે પદમાં કોઈ ફેરફાર ન થાય તેને નિપાત કહે છે. નીચે પડવું, વિનાશ અને મૃત્યુ. જે શબ્દને વાક્યમાંથી કાઢતા કંઈ ફેર ન પડે ને તેને નિપાત કહે છે. ભારવાચક નિપાત, વાક્યમાં કોઈ પદ પર ભાર મૂકવાનો અર્થ આવતો હોય ત્યારે વપરાતા નિપાત. ઉદાહરણ તરીકે જ, તો, પણ, ય, શુદ્ધા, ખરો, ખરી અને ખરું. સીમાવાચક નિપાત, વાક્યમાં સીમા મર્યાદાનો અર્થ અભિવ્યક્ત થતો હોય છે. શબ્દો કયા હોય છે કે ફક્ત, કેવળ, તદ્દન, માત્ર, સાવ, છેક, બિલકુલ, તું ફક્ત મારી વાત સાંભળ. એમાં ફક્ત જે છે ને એ સીમાવાચક નિપાત કહેવાય. વિનયવાચક નિપાત, વિવેક, વિનય, માન કે આદરનો અર્થ દર્શાવતો નિપાતને વિનયવાચક નિપાત કહે છે. શબ્દ કયો છે જી. ઉદાહરણ તરીકે બહેનજી બજારમાં આવશે તો જી જે છે ને વિનયવાચક કહેવાય. પછી પ્રકીર્ણ અથવા લટકણીય નિપાત, વાક્યમાં અનુમતિ અથવા આગ્રહ કે વિનંતી જેવા અર્થમાં ઘણીવાર પાછળ વપરાય છે, જેમ કે શબ્દો કે, કેમ, એમ કે, ને, શું, થોડીક ચા લેશો કે. આ કે જે છે ને એ પ્રકીર્ણ અથવા લટકણીય નિપાત કહેવાય. ત્યાર પછી આપણે નવો ટોપિક જોઈએ અલંકારનો. અલંકારનો અર્થ આભૂષણ અથવા ઘરેણા, દાગીના જેવો થાય છે. ભાષામાં ચમત્કૃતિ અને પૂર્ણતા લાવવા માટે તેનો ઉપયોગ થાય છે. અલંકારના બે મુખ્ય પ્રકાર છે, શબ્દાલંકાર અને અર્થાલંકાર. શબ્દાલંકાર કે જે અલંકારમાં શબ્દો કે વર્ણો દ્વારા ચમત્કૃતિ થાય તેને શબ્દાલંકાર કહે છે. પ્રાસ શબ્દની ઓળખ સરખા લાગતા શબ્દો. વર્ણાનુપ્રાસ, વર્ણ સગાઈ અને અનુપ્રાસ. એક જ પંક્તિ કે વાક્યમાં એકનો એક વર્ણ શબ્દના આરંભે બે કે તેથી વધારે વખત આવે ત્યારે. ઉદાહરણ તરીકે ભૂખતી એ ભૂંડી ભીખ છે તો ભ, ભ, ભ 3 વખત આવ્યું. ત્યાર પછી અંત્યાનુપ્રાસ અલંકાર જોઈએ કે વાક્યમાં ચરણ કે પંક્તિના અંતે એક સરખા ઉચ્ચારવાળા શબ્દો આવ્યા હોય ત્યારે તે અલંકાર અંત્યાનુપ્રાસ, પ્રાસ અનુપ્રાસ અલંકાર કહેવાય. જેમ કે વાહ વાયોને નળિયું ખસ્યું, એ ડંખીને કૂતરું ભસ્યું. તો છેલ્લે પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ અને બીજી પંક્તિનો પણ છેલ્લો શબ્દ. દુર્યોધન પ્રેષિત દૂત એક, દેખાવમાં ઘાતક દુષ્ટ છેક. એ ઉદાહરણ છે. વાયોને નળિયું ખસ્યું ને એ દેખીને કૂતરું ભસ્યું. ત્યાર પછી ત્રીજો અલંકાર છે શબ્દાલંકારની અંદર અંતરપ્રાસ, પ્રાસ સાંકળી
પહેલા ચરણના છેલ્લા શબ્દ અને બીજા ચરણના પહેલા શબ્દ વચ્ચે પ્રાસ રચાય ત્યારે પ્રાસ સાંકળી કે આંતરપ્રાસ અલંકાર બને છે. ભયની કાયાને પૂજા નથી, નથી વળી સંચયને પાંખ. એમાં તમે જોયું કે પહેલી પંક્તિનો જે છેલ્લો શબ્દ અને બીજી પંક્તિનો પહેલો શબ્દ એકબીજાને જોડે છે. વિદ્યા ભણ્યો જે તે ઘેર વૈભવ રૂડો, મહેતાજી આવ્યા લાવ્યા પ્રસાદને કર્યો ઓછો, પ્રેમ પદાર્થમો પામીએ, પામીએ જન્મ મરણ જંજાળ. ત્યાર પછી યમક અલંકાર જોઈએ. શબ્દાનુપ્રાસ પણ કહેવામાં આવે છે. એક જ શબ્દ અથવા સરખા ઉચ્ચારવાળા શબ્દો વારંવાર આવે અને તેનો અર્થ ભિન્ન થતો હોય ત્યારે. ઉદાહરણ તરીકે હવે રંગ બની તંગ મચાવી જંગ, પિયોજી ભંગ, જ્યાં વસે માનવી ત્યાં સમસ્યા માનવી. માનવી 2 વખત આવ્યું. હવે બીજો મુખ્ય પ્રકાર અલંકારનો અર્થાલંકાર. આ અલંકારમાં શબ્દ કે વર્ણનું નહીં પણ અર્થનું મહત્વ હોય છે. અર્થાલંકાર સમજવા માટે ધ્યાનમાં રાખવાની બાબતો કે ઉપમેય જે વસ્તુ પદાર્થ કે વ્યક્તિને સરખાવવામાં આવે. ઉપમેય જે છે જે વસ્તુ પદાર્થ કે વ્યક્તિને સરખાવવામાં આવે છે. ઉપમાન જે વસ્તુ પદાર્થ કે વ્યક્તિ સાથે સરખાવવામાં આવે છે. સાધારણ ધર્મ. ઉપમેય અને ઉપમાન વચ્ચે રહેલ સમાન ગુણ. ઉપમેય ઉપમાન સાથે સરખામણી કરતી વખતે જેવું, સમોવડી, જેવી, માફક, પેઠે, સમાન, સમાણું, તુલ્ય, સરીખું, જેવડું, સો, સી, સુ, સરખા વગેરે ઉપમાવાચક શબ્દો અલંકારમાં જોવા મળે છે. ઉપમા અલંકાર. ઉપમેયની ઉપમાન સાથે સરખામણી, જેવું, સમાન, માફક જેવા શબ્દો દ્વારા. ઉદાહરણ તરીકે મહુડા માયા ઉતારતા યોગી જેવા લાગે છે, ખોબા જેવડા ગુલાબ લલચાવતા હતા. બીજું ઉદાહરણ વ્યતિરેક અલંકાર. ઉપમેયને અપમાન કરતા ચડિયાતું દર્શાવવામાં આવે છે ત્યારે વ્યતિરેક અલંકાર બને છે. એનું અંગ કમળથી એ કોમળ છે, કાકાની ગાળો એને મધથી મીઠી લાગતી હતી. ત્યાર પછી ત્રીજો પ્રકાર અનન્વય અલંકાર. ઉપમેયની સરખામણી કરવા યોગ્ય ઉપમાન ન મળતા ઉપમેયની સરખામણી ઉપમેય સાથે જ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે અમદાવાદ એટલે કે અમદાવાદ, દરિયો એટલે કે દરિયો. શ્લેષ અલંકાર. વાક્યમાં એક જ શબ્દના 2 અથવા વધારે અર્થ થાય ને ત્યારે શ્લેષ અલંકાર બને છે. ઉદાહરણ તરીકે મોટા ભાઈનું 12મું પટી ગયું, અંધકારના સાગરમાં કોઈ તારો નથી. વ્યાજસ્તુતિ અલંકાર. નિંદા દ્વારા વખાણ કે વખાણ દ્વારા નિંદા કરવામાં આવે છે તે વ્યાજસ્તુતિ અલંકાર. ઉદાહરણ તરીકે ધન્ય છે તમારી જનતાને આવા પથરા પાક્યા, તમે ખરા રમતવીર, ઉગતો બાવળ કૂદી ગયા, એવા તે કેવા બહાદુર ઉંદય જોઈને ભાગ્યા. સજીવારોપણનો જે પ્રકાર છે એ જોઈએ. નિર્જીવની અંદર સજીવનું આરોપણ કરવામાં આવે ત્યારે સજીવારોપણ અલંકાર બને છે. જેમ કે ફૂલ ખડખડાટ હસતા હતા, સંધ્યા રમે છે ક્ષિતિજે ઉમંગે. ઉત્પ્રેક્ષા અલંકાર. કોઈ પણ વસ્તુ કે વ્યક્તિની સરખામણી બીજી વસ્તુ કે વ્યક્તિ સાથે કરવામાં આવે ને ત્યારે તેમાં શંકાનો ભાવ રહેલો હોય છે. શબ્દો કયા હોય છે? મોટાભાગે જાણે, રખે, શકે, શું વગેરે. ઉત્પ્રેક્ષાની અંદર ખરાબ બપોરે રસ્તા જાણે પહોળા થાય છે, જાણે. હાથથી જાણે રમતો હોય તેમ શું ડલાવી રહ્યો, જાણે. ઉત્પ્રેક્ષાની અંદર જાણે, રખે, શકે જેવા શબ્દો પૂર્વ જાય છે. રૂપક અલંકાર. ઉપમેય અને ઉપમાન એક રૂપ ગણી લેવામાં આવે છે. ઉપમેય ઉપમાનને ગળી જાય. ઉપમેય અને ઉપમાનને એક રૂપ ગણી લેવામાં આવે છે ત્યારે રૂપક અલંકાર બને છે. બંનેની એક રૂપતા દર્શાવવામાં આવે છે. મારે મન રાયબ્રેરી લોકશાહીનું મંદિર છે, ઊંઘતાને પાયે જગની જેલ, ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે, અમે સાંધી વચ્ચે તણખલાના માણસ, આમુખે બંધારણનો આત્મા છે. અનિયુક્તિ. એક વસ્તુ દ્વારા અન્ય વસ્તુની વાત કરવામાં આવે ત્યારે અનિયુક્તિ અલંકાર બને છે. મુખ્ય વાત છુપાવી રાખીને પરોક્ષ રીતે અન્ય વાતને રજૂ કરવામાં આવે છે. ઉદાહરણ ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન, ચા કરતા કેટલી ગરમ. દ્રષ્ટાંત ઉદાહરણ જ્યારે એક વાક્યની વિગતોનું પ્રતિબિંબ બીજા વાક્યમાં પડે છે ને ત્યારે આ અલંકાર બને છે. મરતા મરતા સંત બીજાઓને સુખી કરે, બળતો બળતો ધૂપ સુવાસિત બધું કરે. પછી છે વિરોધાભાસ અલંકાર. 2 ભિન્ન વસ્તુઓને એક સાથે રજૂ કરતા વિરોધ ઉત્પન્ન થાય પણ એ વિરોધનો આભાસ જ હોવાથી તેનો ઊંડો વિચાર કરતા તે વિરોધનું સમન થઈ જાય છે. ઉદાહરણ તરીકે હે શંભો, તમે વિષમ નેત્ર હોવા છતાં સમદ્રષ્ટિ ધરાવો છો. હે સિંધુ, તું ખારો છો છતાં અમીરસ ભર્યા છે. પછી અતિશયોક્તિ અલંકાર. કોઈ હકીકતને વધારીને કહેવામાં આવે છે. જેમ કે ઘણીવાર આ અલંકારમાં ઉપમેયનો ઉલ્લેખ કરવામાં આવતો નથી. ઉપમાન પરથી જ ઉપમેય સમજાઈ જાય છે. ભીમે ગદા ઉપાડી એટલામાં તો બધા પડી ગયા, પડતા પહેલા જ તેના પ્રાણ નીકળી ગયા. અતિશયોક્તિ અલંકારનો ટોપિક પૂર્ણ કરીએ. હવે સર્વનામ વિશે સમજીએ. નામ કે સંજ્ઞાને બદલે વપરાતા શબ્દોને સર્વનામ કહે છે. સર્વનામમાં ઉપયોગથી વાક્ય ટૂંકો અને સરળ બને છે. વાક્યમાં એક જ વ્યક્તિ વિશે વાત કરતી વખતે ઉપયોગી છે. પહેલો પ્રકાર જોઈએ પુરુષવાચક સર્વનામ. જુદી જુદી વ્યક્તિઓને દર્શાવવા વપરાતા શબ્દો જેમ કે
પ્રથમ પુરુષ, બીજું પુરુષ, ત્રીજું પુરુષની માહિતી હોવી જોઈએ. મોતી અમારી કૂતરી હતી. તમે આખો પ્રસંગ વર્ણવો. અમારી અને તમે. સ્વવાચક સર્વનામ. જે સર્વનામ પુરુષવાચક સર્વનામની સાથે વપરાઈને તેને પોતાને ઓળખાવો તે સ્વવાચક સર્વનામ કહે છે. તેઓ જાતે જ એવરેસ્ટ સુધી પહોંચ્યા. અમે પોતે આમંત્રણ આપ્યું. ઉદાહરણ તરીકે દર્શક સર્વનામ. નજીકની કે દૂરની વસ્તુ કે વ્યક્તિ દર્શાવવા વપરાતા સર્વનામને દર્શક સર્વનામ કહે છે. તે ખૂબ જ રડી રહ્યો છે. એ ત્યાં કામ કરતા હશે. અનિશ્ચિત સર્વનામ. જે સર્વનામ વડે ચોક્કસ વ્યક્તિ કે પદાર્થનો અર્થ સૂચવાતો નથી એટલે કે અનિશ્ચિત રહે છે. શબ્દો કોઈ, કંઈ, કશું, કોઈનું, કેટલાક. મારે ફલાણી વસ્તુ જોઈએ છે. કોઈકે બૂમ પાડી. એ અનિશ્ચિત સર્વનામ કહેવાય. પછી સાપેક્ષ સર્વનામ, સંબંધ સર્વનામ. એકબીજાના અપેક્ષાએ વપરાતા સર્વનામ. શબ્દો જે, તે, જો, તો, જેવું તેવું, જેવડું તેવડું, જેણે તેણે, જ્યારે ત્યારે. જેણે આથી જાણ્યું તેણે જીવી જાણ્યું. જેવું વાવશો તેવું લણશો. પ્રશ્નવાચક સર્વનામ. નામને બદલે વપરાતા અને પ્રશ્ન પૂછવા માટે ઉપયોગમાં લેવાતા સર્વનામ. શબ્દો કોણ, કયો, શી, શું, કેવું, કેટલું, કયું વગેરે. હવે વિભક્તિ વ્યવસ્થા જોઈએ કે વાક્યના પદો વચ્ચે રહેલા વિવિધ સંબંધોને વિભક્તિ કહે છે. વાક્યના પદો જેમ કે કર્તા, કર્મ, ક્રિયાપદ વગેરે જુદા જુદા સંબંધો હોય છે. ગુજરાતી ભાષામાં કુલ 8 વિભક્તિ છે. પ્રથમ વિભક્તિ કર્તા વિભક્તિ. ક્રિયાનો કરનાર કર્તા કહેવાય છે. કોઈ પણ પદ જ્યારે ક્રિયાના કરનારને દર્શાવો ત્યારે કર્તા વિભક્તિ બને છે. કર્તા વિભક્તિ એ પ્રત્યય અને શૂન્ય પ્રત્યય સાથે પ્રયોજાય છે. ઉદાહરણ તરીકે મોહન સરસ ગીત ગાય છે. એ પ્રથમ વિભક્તિ કર્તા. શિક્ષક વર્ગમાં ભણાવે છે. બીજો પ્રકાર જોઈએ દ્વિતીય વિભક્તિ. કર્મ. કર્મ પોતાની ક્રિયા વડે જે ફળ પ્રાપ્ત કરવા ઈચ્છે છે તે કર્મ. ક્રિયાનું લક્ષ્ય હોય તે બતાવનાર પદને કર્મ કહે છે. પ્રત્યય. ને અને શૂન્ય પ્રત્યય. ઉદાહરણ તરીકે ભારત ચિત્રોમાં ગાંધીજીને જુએ છે તો ગાંધીજીને. શિક્ષક બાળકોને વાર્તા કહે છે. બાળકોને વાર્તા. તૃતીય વિભક્તિ કરણ. કરણ એટલે કે સાધન. જોડાયનો અર્થ. ક્રિયાનું સાધન કે રીત દર્શાવવામાં આવે છે. શબ્દો કયા હોય છે કે થી, થકી, વડે, દ્વારા અને મારફત. તૃતીય વિભક્તિની અંદર ઉદાહરણ જોઈએ. હું શાંતિથી રમું છું. તેણે બસ મારફત વસ્તુઓ મોકલાવી. ચોથી વિભક્તિ જોઈએ. ચતુર્થી વિભક્તિ સંપ્રદાન. હેતુ દર્શાવનાર વિભક્તિ. ક્રિયાનું ફળ જેને પ્રાપ્ત થાય તે. ક્રિયાનું ફળ મેળવનાર કે લેનાર પદ સંપ્રદાન વિભક્તિમાં કહેવાય. પ્રત્યય. ને, માટે, કાજે, વાસ્તે વગેરે. તેઓ લોકહિત ખાતર સેવા કરતા હતા. દાદાજી બાળકો માટે ફળ લાવ્યા. પાંચમી વિભક્તિ અપાદાન. અપાદાન એટલે કે છૂટા પડવું. વાક્યોમાં જ્યારે છૂટા પડવાનો ભાવ હોય ત્યારે વપરાય છે. પ્રત્યય કયો છે કે પાસેથી, અંદરથી, ઉપરથી, માંથી વગેરે. આકાશમાંથી વરસાદ પડે છે. ઉદાહરણ મનમાંથી વહેમ દૂર થઈ ગયું. ષષ્ઠી વિભક્તિ સંબંધ. એક નામને અન્ય નામ સાથે જોડનાર તે સંબંધ વિભક્તિ કહેવાય. જે નામ પદ અન્ય પદ સાથેનો સંબંધ વ્યક્ત કરે છે. નો, ની, નું, ના દ્વારા સંબંધ વ્યક્ત થાય છે. ગીતાએ ઉદાહરણ તરીકે ગીતાએ ખાદીની સાડી પહેરી છે. સાતમી વિભક્તિ જોઈએ. સપ્તમી અધિકરણ. ક્રિયાનું સમય કે સ્થાન દર્શાવનાર માં અને પર. ક્રિયાનું સમય અને સ્થાન દર્શાવે છે. આ વિભક્તિમાં બહાર, ઉપર, અંદર, નીચે, પાસે જેવા નામયોગી અને માં પર ક્રિયાનું સ્થાન અને સમય બતાવવા વપરાય છે. દાદા સવારમાં વહેલા ફરવા નીકળે. ઘરમાં કોઈ બેઠું છે. અષ્ટમી વિભક્તિ જોઈએ. સંબોધન. કોઈને સંબોધવા માટે વપરાતા શબ્દો. વાક્યમાં જ્યારે કોઈને સંબોધન કરવામાં આવે ને ત્યારે પ્રત્યય. હે, રે, જી. બાળકો આગળ નદી છે. હે ઈશ્વર કૃપા કરો. હવે છેલ્લો ટોપિક જોઈએ આપણે છંદનો. છંદના મુખ્ય 2 પ્રકાર છે. અક્ષરમેળ છંદ પ્રકારમાં છેદમાં કાવ્યમની દરેક પંક્તિમાં અક્ષરોની સંખ્યા નક્કી હોય છે તેમજ દરેકનું લઘુ ગુરુ સ્થાન નક્કી હોય છે. માત્રામેળ છંદ. આ પ્રકારના છંદમાં કાવ્યની દરેક પંક્તિમાં કુલ માત્રાઓ નક્કી હોય છે. આ છંદમાં દરેક પંક્તિમાં અક્ષરોની સંખ્યા એક સરખી ન હોય પણ માત્રાની સંખ્યા એક સરખી હોય છે. છંદ સમજવા માટેના પાયાની મુખ્ય બાબતો. લઘુ અક્ષર. આ છંદમાં રસ્વને લઘુ અક્ષર તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે અ, ઈ, ઉ, ઋ. આ 4 સ્વરો અને તેનાથી બનતા અક્ષરો લઘુ અક્ષરો કહેવાય. ઉદાહરણ તરીકે ક, તિ, મુ, મૃ અને નુ. જોડાક્ષરમાં રસ્વ રહેલો હોય તો તે લઘુ અક્ષર કહેવાય. ઉદાહરણ તરીકે પ્ર, ક્રિ, રિ, સ્મ વગેરે. લઘુ અક્ષર માટે યુ જેવી નિશાની વપરાય છે. ગુરુ અક્ષર. આ છંદમાં દીર્ઘને ગુરુ અક્ષર તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ, અમ.
આ સ્વરો અને તેનાથી બનતા અક્ષરો, દાખલા તરીકે રી, રને રસવઈ, કી, કને રસવઈ, રને દીર્ઘઈ, કી, કને દીર્ઘઈ, રી, કી, પુ, દે, ખો, ગૌ, મા, વઈ વગેરે. ગુરુ અક્ષર માટે માઇનસ જેવી નિશાનીનો ઉપયોગ થાય છે. યતિ, કાવ્ય પંક્તિમાં જે આટકવું પડે તેને યતિ કહે છે. ગણ જે છે ને ય, માતા, રાજ, ભા, ન, સલગા પરથી 8 ગણ બને છે. કુલ ગણ જે છે ને 8 છે. 2 અપૂર્ણ ગણ. મુખ્ય અક્ષરમેળ છંદ, શીખરણીની અંદર 17 અક્ષરો. યમ, ન, સ, ભ, લ, ગા એ બંધારણ છે. ઉદાહરણ તરીકે કદી મારી પાસે હોત વન વન તણા કુસુમો. પૃથ્વી 17 અક્ષરો, જસ જસ યલગા એની અંદર યતિ જે છે 8મા અક્ષરે. અને લઘુ, ગુરુ લઘુ, ધમાલ ન કરું જરાય નદીને ભીના થશે. મંદાક્રાંતા અક્ષર 17, યતિ 4થા અને 10મા અક્ષરે. સૂત્ર મબન તતત ગાગા, ગુરુ 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 એ બંધારણ છે. ઉદાહરણ તરીકે ધીમે ઉઠી શિથિલ કરે કરને નેત્રની પાસે રાખી. ચોથું છે હરિણી અક્ષર 17, યતિ 6 અને 10, સૂત્ર ન, સ, મ, ર, સ, લ, ગા, ગુરુ 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 એ બંધારણ. જગ સકલની ત્રાંબાકુડી ભરિત રસ્સુએ તસુ. પછી શાર્દુલ વિક્રીડિત અક્ષરો 19 હોય છે. મસ, જસ, તત, ગાગા એ બંધારણ છે. યતિ 12 ને 19. ઉદાહરણ તરીકે લીલા ગોકુળમાં કરી ખલ હણ્યાને બાર ભૂનો હર્યા. પછી છે સ્ત્રગધરા 21 અક્ષરો. સ્ત્રગધરામાં તમારે અક્ષર યાદ રાખો તો એના માટે શોર્ટકટ કે જે છે સ્ત્રગધરાની અંદર પાછળ છેલ્લો જે શબ્દ રા આવે છે, રા 21 જેવો લાગે છે, એના ઉપરથી 21 અક્ષર આપણે યાદ રાખી શકીએ. મર, ભન, ય એનું બંધારણ છે. યતિ 7 ને 14. ધીમે ધીમે છટાથી કુસુમ રદ લઈ ડોલતો વાયુ વાય આ એનું ઉદાહરણ. પછી છે ટોટક. ટોટકની અંદર 12 અક્ષરો, ભુજંગની અંદર 12 અક્ષરો. ટોટકનું બંધારણ સ સ સ અને ભુજંગનું અંદર ય. પછી વંશજની અંદર 12 અક્ષરો અને બંધારણ જે સૂત્ર જે છે જ, ત, જ, ર. ઇન્દ્રવજાની અંદર 11 અને ઉપેન્દ્રવજાની અંદર પણ 11. ઇન્દ્રવજાનું બંધારણ ત, ત, જ, ગા, ગા અને ઉપેન્દ્રવજાનું જ, ત, જ, ગા, ગા. પછી ઉપજાતિની અંદર 11 અક્ષરો અને જત જ ગાગા એટલે 11+11 ઉપજાતિ. માલિની અંદર 15 અક્ષરો અને વસંતિલકાની અંદર 14 અક્ષરો. માલિનીનું બંધારણ ન, ન, મ, ય. વસંતિલકાનું ત, ભ, જ, જ, ગાગા એ બંધારણ આવશે. અક્ષર કુલ 14 હોય છે. અનુસૂપની અંદર 32 અક્ષરો. દરેક ચરણના અંતે 8 ચરણના 4 ચરણ. છાયા તો વડલા જેવી, ભાવ તો નંદના સમ, દેવાના તામમાં જેવું હૈયું જાણે હિમાલય. મનહરની અંદર કુલ 31 અક્ષરો. પ્રથમ પંક્તિ 15, બીજી પંક્તિ 16, છેલ્લો અર્થાત 31મો અક્ષર ગુરુ હોય છે. ઊંડ કહે આ સભામાં વાંકા આંગવાળા ભૂંડા 16. ભૂતળમાં પક્ષીઓને પશુઓ અપાર છે 15. માત્રામેળ છંદ, લઘુની 1 માત્રા, ગુરુની 2 માત્રા. માત્રામેળ છંદમાં કાવ્યની દરેક પંક્તિની કુલ માત્રાઓ નક્કી હોય છે. ચોપાઈ એની અંદર 15 અક્ષરો. ચરણ 4 મોટાભાગે 2 હોય છે. બંધારણ દરેક ચરણમાં 15 માત્રા હોય છે. યતિ 15મી માત્રા પછી. ઉદાહરણ તરીકે કાળી ધોળી રાતી ગાય, પીએ પાણી ચરવા જાય. દોહરો 24 માત્રા. ચરણ 4 બંધારણ 1 અને 3 ચરણમાં 13 માત્રા. 2 અને 4 ચરણમાં 11 માત્રા. ઉદાહરણ તરીકે જાજા નબળા લોકોથી કદી ન કરીએ વેર 11. કીડી કાળા નાગનો પ્રાણી હરે આ પેર 11+11. હરિગીતની અંદર 28 માત્રા. 4 ચરણ, દરેક ચરણમાં 28 માત્રા. ઉદાહરણ તરીકે ચલકાર તારો એ જ પણ તું જ ખૂનની તલવાર છે. સવૈયાની અંદર 31 કે 32 માત્રા હોય છે. 4 ચરણ હોય છે. યતિ 17મી અથવા 21મી માત્રા હોય છે. અંતરની એરણ પર કોની પડે હતોડી ચેતનરૂપ. ઝૂલણા છંદ 4 ચરણ, 37 માત્રા. યતિ 7 અને 10મી માત્રાએ. ઉદાહરણ તરીકે કામિની કોકિલા કેલી કુંજન કરે, સાગરે ભાસતી ભવ્ય ભારતી 37 માત્રા. સોરઠો છંદ 24 માત્રા હોય છે. બંધારણ પહેલા અને ત્રીજા ચરણમાં 11 માત્રા, બીજા અને ચોથા ચરણમાં 13 માત્રા. દોહરાનું ઊંધું યાદ રાખવાનું આમાં સોરઠા છંદની અંદર. ઉદાહરણ તરીકે ઓ રસ તરસ્યા બાળ, રસની રીત ભૂલશો. રઘુએ પાંધી પાળ, રસ સાગરના પુણ્યથી 24 માત્રા. તો યાદ રાખજો 24. ચોપાઈની અંદર 15 માત્રા, દોહરાની અંદર 24 માત્રા, 13+11. હરિગીતની અંદર 28 માત્રા, સવૈયાની અંદર 31 કે 32 માત્રા અને ઝૂલણાની અંદર 37 માત્રા. તો આજે આપણે ગુજરાતી વ્યાકરણની અંદર આ બધા જે ટોપિક જોયા ઘણા બધા,
એ ટોપિકનો અભ્યાસ આપણે પૂર્ણ કરીએ છીએ. ખૂબ જ ઝડપી રિવિઝન માટે પુનરાવર્તન માટે પરીક્ષા પહેલાં આ વિડીયો તમારે ખૂબ જ ઉપયોગી બનશે. એક નવા વિડીયો સાથે ફરી મળીશું. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.